સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિસાવદર નગરપાલિકામાં આજે ભરચક વિસ્તાર એવા સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પ્રજાજનો સમક્ષ જાહેર સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં એક જવાબદાર અને પારદર્શક શાસન માટે સંકલ્પબદ્ધ રહેલી આમ આદમી પાર્ટીએ 21 ઉમેદવારો દ્વારા જનતા સમક્ષ પ્રણ લેતા જણાવ્યું હતું કે જો તેઓ વિસાવદર નગરપાલિકામાં ચૂંટાઈને આવશે તો વિસાવદરના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક અને જવાબદારીથી કાર્ય કરશે તેવું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું। જો કે આ સોગંદનામામાં નીચે મુજબની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો: શુદ્ધ અને નિઃશુલ્ક પીવાનું પાણી, વેરા ઘટાડવા માટે સાદગીભર્યું શાસન, સ્વચ્છ અને સુરક્ષિત નગર, સફળ અને હરિયાળો વિસાવદર, જ્ઞાન અને ભવિષ્ય માટે પુસ્તકાલય, યુવાઓ માટે તંદુરસ્ત ભવિષ્ય, ટ્રાફિક વ્યવસ્થા, આધુનિક શાળા સુધારણા, સફાઈ અભિયાન, પ્રજાની નિષ્ઠા અને આદર। આ જાહેર સોગંદનામું વિસાવદર નગરની પ્રજા પક્ષીય નિષ્ઠા, કર્તવ્ય અને જવાબદારીની જીવંત પ્રતીતિ છે। આમ આદમી પાર્ટી વિશ્વાસ અપાવે છે કે જો નાગરિકો તેમને આ જવાબદારી સોંપે તો તેઓ આ તમામ વચનોની અમલવારી નિષ્ઠાપૂર્વક કરશે તેવું સોગંદનામું લોકો સમક્ષ મૂકવામાં આવ્યું હતું। અમે વિસાવદર મહાનગરપાલિકાની આમ આદમી પાર્ટીની ચૂંટણી લડી રહ્યા છીએ અને મારું નામ બદાણિયા ઈલાબેન જયંતિભાઈ છે અને મારો વોર્ડ નંબર 5 છે અને અમે વાયદો કરીએ છીએ કે વિસાવદરને ક્લીન અને સ્વચ્છ બનાવવા માટે અને આ જનતાઓને ન્યાય મળવા માટે અને જે આ કૌભાંડ ચાલી રહ્યા છે તે કૌભાંડોને દૂર કરવા માટે અમે ચૂંટણી લડી રહ્યા છીએ। તો આપ જનતાનો સહકાર અને સાથ મળશે તો અમે જીતીશું અને વિસાવદરને ક્લીન અને ચોખ્ખું બનાવીશું। જય હિન્દ। આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ જુનાગઢ આજે અમારા જે વિસાવદર નગરપાલિકામાં ઉમેદવારો આમ આદમી પાર્ટી તરફથી લડી રહ્યા છે તે તમામ ઉમેદવારોએ આ જનતાની સમક્ષ પોતાનું સોગંદનામું રજૂ કર્યું છે કે અમને જો વિસાવદર નગરપાલિકાની જનતા જીતાડશે તો અમે જે કાંઈ ગેરંટીઓ આપી છે તે તમામ ગેરંટીઓ પૂર્ણ કરીશું અને અમે એવા પણ સોગંદ લઈએ છીએ કે અમે આમ આદમી પાર્ટીના નેજા નીચે જીતવાના છીએ। ત્યારે આમ આદમી પાર્ટી છોડી અમે ક્યાંય જશું નહીં, માત્ર ને માત્ર જનતાની સેવા કરતા રહીશું આવું સોગંદનામું જાહેર કર્યું છે। ત્યારે હું વિસાવદર નગરપાલિકાની જનતાને બે હાથ જોડી અને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો આપની સમક્ષ લડી રહ્યા છે, આપની વિસાવદર નગરપાલિકામાં લડી રહ્યા છે, તો તમામ ઉમેદવારોના નિશાન ઝાડુના બટનોના નિશાનને મત આપી અને વિજય બનાવો, જેથી કરી આ વિસાવદર નગરપાલિકાને સ્વચ્છ અને સુંદર બનાવી શકાય, આ વિસાવદર નગરપાલિકાને ભ્રષ્ટાચારથી મુક્ત કરી શકાય અને નાનામાં નાના માણસોની સેવા કરી શકાય। માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત આપી અને ભવ્યથી ભવ્ય વિજય બનાવો। અમે વિસાવદર નગરપાલિકામાં 21 ઉમેદવાર ઉભા રાખ્યા છે અને સોગંદનામું કર્યું છે કે અમે આ 21 સભ્યો જીતીશું અને એકેય પણ બદલી નહીં કરે એને અમે ખાતરી આપી છે। અને જે વિસાવદર નગરપાલિકાના કૌભાંડ થયા છે, ભૂગર્ભ ગટર છે, રોડ રસ્તા છે, પછી ભીત ચિત્રો છે, એવા ઘણા કૌભાંડ છે એ અમે ખુલ્લા પાડીશું અને એ ખાતરી આપી છે। તો જંગી બહુમતીથી આટલી 21 ઉમેદવારને ચૂંટાડો એવી અમારી અપીલ છે। અમે વિસાવદર શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।